એક સેટેલાઇટ મોકલી હમણાં, નહીં, માનસાઈ મહારાજનું પેલું હતું આશીર્વાદ, સારામાં સારું બાપાનો પેસેજ ચંદ્ર સુધી કાયમ માટે પહોંચી ગયો. અને ભગવાનની દયાથી હતું, ભગવાનની ઈચ્છા છે, એ નમી પડ્યું. લેન્ડ તો થયું, પેલું એ લેન્ડર હતું ને જેમાં જેના પગ ઉપર, જેના બેઝ ઉપર માનસાઈ મહારાજના આશીર્વાદ હતા. હવે જો એવું ઊભું જ રહ્યું હોત તો કોઈને કહે ભવિષ્યમાં દર્શન જ ના થાત. હવે નમી પડ્યું છે ને, ભવિષ્યમાં કોઈ તમે જશો ચંદ્ર ઉપર, તમે નહીં પણ તમારી ભાવિ પેઢી જશે, અને એ જઈને ત્યારે ફોટો પાડશે તો મહાન સૈમાનના આશીર્વાદ તમે હવે વાંચી શકશે, કારણ કે આખું નમી પડ્યું છે. પણ ટૂંકમાં કહેવાનું શું છે કે આટલી બધી મહેનત કરી કરીને માણસ ચંદ્ર ઉપર પહોંચે. ચંદ્ર અને કેટલા પ્રયત્ન કરી છે, આપણે મંગળ સુધી પહોંચવું છે, પણ શું મંગળ ને ચંદ્ર, તમે વિચાર તો કરો કેટલું મોટું આ બ્રહ્માંડ છે. અહીંયા રાત્રે જો કે હવે અમેરિકાની અંદર કે તારા દેખાતા જ નથી, અહીંયા થોડે દાડે જ તારા દેખાય છે અમેરિકામાં હવે, પણ રાત્રે તારા દેખાતા, લાઇટ બહુ છે ને વાદળ છે ને બધું. હવે અમે હમણાં માયમીમાં ગયા હતા, આપણે હરિભક્ત છે ને મંદિર કોર્નર પેલા હતા નિબોધભાઈ, એને ફાર્મ છે, બધું આ લીચી ને બધું ઉગાડે છે, કેરી ને બધું ઉગાડે છે. ફાર્મની અંદર લાઇટ ના હોય એટલે રાત્રે તમે જો બધા તારા દેખાય. જો કે અમે તો સારંગપુરમાં તો બહુ જ તારા જોયા હતા, કારણ કે રાત્રે અગાસીમાં સુઈ જાઓ અને અંધારું હોય એટલે બધું જ દેખાય તમને. હવે ખાલી કલ્પના કરવાની, આ તો તારા દેખાય છે, પણ કોણ વિચાર કરે છે શું મહિમા છે આ તંત્રનો, કેટલું મોટું તંત્ર છે. એક એક તારો છે ને સૂર્ય કરતા પણ મોટા મોટા સૂર્ય કરતા પણ મોટા મોટા સ્ટાર્સ કહેવાય. આ તો દૂર છે એટલે ટમટમિયા દેખાય, ટમ 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 ટમ, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલે છે ને બધા બાળકો, પણ કેટલા મોટા તારા છે. અમુક તો તારા એવા મોટા છે કે કરોડો સૂર્ય આવી જાય ને એટલા મોટા તારા એક છે, તમને લાલ ટપકું દેખાય છે, વ્હાઈટ ટપકું દેખાય છે. અને એ તો ખાલી આપણો આપણી જે સાયન્સ કે છે ને કે ગેલેક્સીમાં જ છે, ખાલી એક આકાશ ગંગા કે ગેલેક્સી કહીએ કે જે એટલું મોટું છે ને, એક છેડેથી બીજે છેડે છે આપણે પહોંચી જ નથી. આપણી જિંદગીમાં નહીં, કરોડો જિંદગી જાય તો પણ આપણે નથી પહોંચી શકવાના, એટલું ખાલી એક આકાશ ગંગા છે. અને એની બાજુ તો એ જેવું વિજ્ઞાન કે છે અબજો આકાશ ગંગાઓ છે, એટલી બધી આકાશ ગંગાઓ મળી છે. એ આપણે કહીએ છીએ કે એક બ્રહ્માંડ છે. અને વચનામૃત વાંચો તો એનું 12મું વચન, અનંત કોટી એવા બ્રહ્માંડ છે. એ પાછું કેવું છે, અક્ષરના એક રૂવાટામાં ઉડતા ફરે છે, રૂવાટું એટલે વાળ. અનંત કોટી એવા બ્રહ્માંડ એવા અક્ષરના એક રૂવાટામાં ઉડતા ફરે છે. એવા ધામરૂપ અક્ષર જે અક્ષરમૃતમાં લોયાનું 12મું વચનમાં કહે છે, એ અક્ષર છે, એ આ ગુણાતીતાનંદ સ્વામી છે. હવે જયારે દર્શન કરીએ ને ગુણાતીતાનંદ સ્વામી, તો આ વિચાર જોવાનું, આમ તો જુદા દ્રષ્ટિકોણથી મહિમા દર્શન થશે. આવા મોટા અક્ષર છે, આવા મોટા ગુણાતીતાનંદ સ્વામી છે, અને એના કરતા અનંત ગણા પર પાછા પુરુષોત્તમ છે. એ બધી વાતો આવે છે તો ભગવાન તો કેટલા મોટા. એટલે પછી ઋષિ મુનિ એમ કે ન ઇતિ ન ઇતિ ન ઇતિ, અમે કલ્પના નથી કરી શકતા. અપરંપાર અપરંપાર, પણ એટલા મોટા ભગવાન છે એનો મહિમા જો વિચાર કરીએ તો કેટલા આપણે થઈ ગયું. એવા પાછા ભગવાન છે, એ મને મળે એવા ભગવાન છે. પ્રથમનું 27મું વચનામૃત આવે છે. આ સમગ્ર આશ્ચર્ય થાય છે. મહારાજે બધું પ્રથમના 27માં બહુ સારી રીતે બધા મહિમાની વાતો કરી છે કે આકાશની અંદર તારા બધા અધ્ધર રાખી મૂક્યા છે, આ વીજળી છે, ગાજવીજ થાય છે, અને બધું જે થાય છે એ બધા પાછું મને મળ્યા એવા ભગવાન વચ્ચે થાય છે. યોગીજી મહારાજ જયારે એનું નિરૂપણ કરતા હતા ને ઘણી વખત, ત્યારે આ વાક્ય જયારે આવે ને કે એ બધું જે આશ્ચર્ય અનંત કોટી થાય છે એ બધા મને મળ્યા એવા ભગવાનથી થાય છે, ત્યારે યોગીજી મહારાજ કહે, અરે વચનામૃતનું ગુજરાતી થયું, વચનામૃતનું ગુજરાતી થયું. તો વચનામૃત ગુજરાતીમાં જ છે, કે સંસ્કૃતમાં નથી. તો વચનામૃતનું ગુજરાતી એટલે શું? એટલે કે સારનો પણ આ સાર આવ્યો, મુદ્દો આવ્યો. ભગવાન આટલા મોટા છે, ભગવાનના જે ધામ છે, જે ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષરના એક સ્વરૂપ છે, આખું ધામરૂપ આપણે જે કહીએ છીએ, એ આટલા મોટા છે. એ તો બધું બરાબર છે, આપણે તો કલ્પના ના કરી શકીએ, પણ એ બધું જે છે ને એ આમાં આવી ગયું. આજે અક્ષર ને પુરુષોત્તમ મહારાજની મૂર્તિ જોવે છે, એ ભગવાન છે. અને એ ભગવાન મને મળ્યા છે ભગવાન છે. તો પછી કોઈ દિવસ આમ દુઃખ થાય? હા, દુઃખ આવે ખરું, પણ દુઃખ લાગે નહીં. કારણ કે આપણને ખબર પડે કે અમે પ્રાપ્તિ આટલી મોટી થઈ છે, પછી નાની નાની દુઃખ માટે શું આમ કરે નહીં. પેલું સ્વામીની વાતમાં આવે છે કે ગાયકવાડનો છોકરો છે ને મૂળા સારું રોવે. ગાયકવાડનો છોકરો હોય, રાજકુંવર હોય, એ કે ઓ મને મૂળો મળતો નથી, પણ મૂળાનું શું ચિંતા કરે, તમે જેટલી કેરી ખાવી હોય કેરી ખા ને, ગાળે ગાળા કેરી મળશે, પણ મારો મૂળો જોઈએ છે, એને મારો રડવાનું ના હોય. એમાં પણ એવું જ થાય.
જો ભગવાનનો મહિમા સમજીએ તો એ ભગવાનના મહિમા માટેની વાત આ શાસ્ત્રમાં લખી છે. એવા ભગવાન આપણને મળ્યા છે, સામાન્ય વાત નથી. આપણે બધી વસ્તુ છે ને ઇંગ્લિશમાં કહેવાય છે વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. આપણે બધું દરરોજ કરતા હોઈએ ને એટલે બધું મિકેનિકલ થઈ જાય, યાંત્રિક થઈ જાય છે. સત્સંગ પણ મિકેનિકલ જ થઈ જાય છે. ઘણી વખત સભામાં આવવાનું, રવિવાર સભામાં ધૂન, પ્રાર્થના, કથા, આરતી, જય સ્વામિનારાયણ કરે. નેક્સ્ટ રવિવાર ધૂન, પ્રાર્થના, કથા, આરતી, ઘરે. પ્રસાદ થોડી રહી ગયો વચ્ચે, આપણે એડ કરવો પડે, પ્રસાદ ઘરે. અને પછી આપણે મિકેનિકલ, યંત્ર, મિકેનિકલ. પણ એને નવીનીકરણ કરવું. સતત સત્સંગ નવો ને નવો ક્યારે લાગશે? આ જો વિચાર હશે તો. નહીં તો આપણે મિકેનિકલ. જો યોગીજી મહારાજ બીજી એક બહુ કથા ઘણી વખત વાત કરતા હતા. એક માણસ હતો, એને ભગવાને કીધું કે જે છે ને આપણે એક પારસમણી છે એ દરિયામાં નાખેલું છે, અને તમે પારસમણી છે એ બધું બતાવ્યું કે પારસમણી એટલે શું, કે તમે કોઈ પણ લોખંડને અડાડશો તો એ સોનું થઈ જશે. હવે પારસમણી છે એ દરિયાની અંદર કે તો નાખવાનું નહીં, સોરી, એ પારસમણી છે ને જે બધા દરિયા કિનારે બધા પથ્થર છે ને એમાંથી એક પથ્થર છે ને એ પારસમણી છે, શોધી કાઢો તારું. હવે પેલો પથ્થર તો હજારો હતા દરિયા કિનારે, કેવી રીતના ખબર પડે કે આ પારસમણી કયું છે? તો એને ઓફકોર્સ પ્રયોગ કર્યો કે ચલો આપણે એક પથ્થર હાથમાં લેવાનો, કારણ કે પારસમણી શોધવાનું હોય તો બધા જ પ્રયત્ન થાય. અહીંયા છે ને કોઈ મંદિર કોર્નર આપણને કે ને યતીનભાઈ કે ચલો હવે આવતા રવિવારે છે ને અહીંયા સ્ટેજ ઉપરથી યતીનભાઈ ઉભા રહેશે અને $100 નોટ અધ્ધર નાખશે બધી હવામાં, અને તમે જેટલી હવામાં અધ્ધર કેચ કરશો ને એ તમારી, અને જે નીચે પડશે એ મંદિરની. હવે આવું કે તો સભા 4 વાગે ખાલી રહે, કારણ કે સભામાં પાછું એવું જ છે. કારણ કે આપણે જયારે કહીએ ને કે ભાઈ સભા કેટલા વાગે શરૂ થાય છે, કે સ્વામી તમે શરૂ તો 4:30 વાગે થાય છે, કે જે થતી હોય તમારે 4 વાગે થતી હોય, પણ પછી કે કેટલા આવે છે? તમે કે 6 વાગે છે ને બધું વધશે. 6 વાગે તો આરતીનો ટાઈમ થઈ ગયો, પણ શરૂઆત તો 2 લાઈન હોય. પણ જો આવું $100 નોટ જો નાખવાના હોય ને તો 4 વાગે આખો હોલ ભરાઈ જાય. પણ એ તો ખાલી ભરાઈ જાય તો નહીં, ઘરે છે ને લોકો પ્રેક્ટિસ કરીને આવે, કારણ કે $100 નોટ કેચ કરવાની છે ને પ્રેક્ટિસ કરીને, કારણ કે તમારો મહિમા છે. તો એ બધી વસ્તુ જેમ મહિમા છે ને એમ ભગવાનનો મહિમા પણ એવું છે. તો પારસમણીની વાત કરતા હતા, એટલે પારસમણી એને કેવી રીતે ખબર પડે કે આ પારસમણી છે કે નહીં? તો એને શરૂ કર્યું કે એના માટે બધા મહેનત થાય. એક લોખંડનો ટુકડો લીધો, એક પથ્થર લઈને અડાડે, અને જો પથ્થર જો સોનું ના થઈ જાય પેલું લોખંડનો, તો પછી પથ્થરને નાખી દે દરિયામાં, કારણ કે પછી ફરીથી આવે નહીં વચ્ચે. એમ કરતા કરતા શરૂ કર્યું, પથ્થર લે, પારસમણી નથી નાખી દો, પારસમણી નથી નાખી દો, પારસમણી નથી નાખી દો. એમ 2-3 દિવસ સુધી સતત કર્યા કર્યું, અને પછી પારસમણી સાચી હાથમાં આવી અને અડાડ્યું અને સોનું થયું, પણ પેલું મિકેનિકલ, યાંત્રિક થઈ ગયું. જય સ્વામિનારાયણ, પથ્થર દરિયામાં, પારસમણી ગયો. જય સ્વામિનારાયણ. કેમ? યાંત્રિક, મિકેનિકલ. એમ સભામાં આપણે આવીએ છીએ કે આપણે જીવન જીવીએ છીએ ઇન જનરલ, પણ જો આ વિચાર ના હોય ને વચ્ચે વચ્ચે મહિમાનો વિચાર, તો પારસમણી પણ જતું રહેશે, બધું જતું રહે. એટલા માટે અહીંયા લખ્યું છે કે ભગવાનનો મહિમા પણ આ જ છે. આરતી કરીએ છીએ જે એ વસ્તુ તો એની જ કરવાની છે, પણ જો મહિમાનો વિચાર હોય તો સતત નવું લાગશે, બાકી કંટાળો જ આવશે. આજે 12 વાગ્યા ઉપર થોડી મિનિટે એ બાલુભાઈ જોડા સંધાવીને લઈ આવ્યા. સ્વામીશ્રી તે પહેરીને કામની ચકાસણી કરી જોઈ. કામ બરાબર થયું હોવાથી આશીર્વાદ આપ્યા. એક વિશ્વવ્યાપી સંસ્થાના પ્રમુખનું આ દર્શન સૌ માટે અજોડ બની રહ્યું. તેમાં સાદગીની સીમા હતી, વૈરાગ્યની અવધિ હતી, અને નિર્બદ્ધતાની પરાકાષ્ઠા હતી. બુલવાયોથી સ્વામીશ્રી તારીખ 2 ડિસેમ્બરની બપોરે 3 વાગે જોઇનિસબર્ગ આવી ગયેલા. અહીંથી આવતીકાલે સવારે મોરિશિયસ તરફ પ્રયાણ કરવાનું હતું, તેથી માત્ર 15 કલાકનું જ રોકાણ જોબર્ગમાં હતું. આમ સ્વામીશ્રી પાસે સમય ઓછો હતો, પણ ભક્તોના સંકલ્પો ઝાઝા હતા. અત્રે એકને ઈચ્છા હતી પોતાને ઘેર સ્વામીશ્રીને જમાડવાની, તો બીજા માંદગીના બિછાને સૂતા સૂતા દર્શન ઝંકી રહેલા. એકને પોતાના ઘરમાં આરસની મૂર્તિઓ સ્વામીશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠિત કરવાની હતી, તો એકને બંગલામાં નાની તકતી સ્વામીશ્રી દ્વારા ચોંટાડવાઈ હતી. જુદા જુદા હરિભક્તો, જુદા જુદા સંકલ્પો અને જુદી જુદી દિશાઓ સામે સ્વામીશ્રી એક, છતાં તેઓ બધે પહોંચી વળ્યા.
છેલ્લે ઉતારે પધારે ત્યારે અહીં તો હરિભક્તો લાભની રાહે બેઠેલા. તેથી તે સૌને કથા વાર્તાનું સુખ આપ્યું. સ્વહસ્તે પ્રસાદના પડીકા પણ વહેંચ્યા. આજે અહીંનો છેલ્લો દિવસ હતો, તેથી કથા બાદ વિદાયની ઔપચારિકતામાં પણ ખાસો સમય વીત્યો અને સ્વામીશ્રી રાત્રે 1:15 વાગે સુવા પામ્યા. બીજે દિવસે સવારે 5 વાગે જાગી તેઓ પ્રાતઃ પૂજામાં પરોવાયા ત્યારે પણ ભક્તોનો મોટો સમુદાય લાભ લેવા આવી ગયેલો. અહીંથી 9 વાગ્યે ઉપડતા વિમાનમાં બેસવા માટે સ્વામીશ્રીને 7 વાગ્યે તો ઉતારેથી પ્રસ્થાન કરી જવું પડે તેમ હતું. છતાં તેઓ સૌ ભક્તોને શાંતિથી મળ્યા. તે વખતે મકાન માલિક મહેન્દ્રભાઈ અક્ષર ભવન લખેલ બંગલાના નામની તકતી લઈ આવ્યા. સ્વામીશ્રી તેનું પૂજન કર્યું અને તે તકતી લઈને જ ઘરના દરવાજા આગળ ગયા. અહીં દરવાજા અને ગેરેજ વચ્ચેની દિવાલ પર લાકડાની ફ્રેમ ચોંટાડેલી હતી. તે ફ્રેમ પર આ તકતી જડવાની હતી. તેથી સ્વામીશ્રી ખુરશી પર ચડ્યા અને લાકડાની ફ્રેમ પર તકતીને બરાબર ગોઠવી 2 સ્ક્રૂ લગાડી જડી દીધી. તે વખતે ખુરશી પર ઊભા રહીને સ્ક્રૂ ટાઈટ કરી તકતી ચોંટાડતી સ્વામીશ્રીની મૂર્તિ પણ સૌના હૈયે ચઢાઈ ગઈ. દક્ષિણ આફ્રિકાના વિચરણનું અંતિમ કામ કરીને તેઓ એરપોર્ટ જવા રવાના થયા ત્યારે સૌના હૈયે લાગણી વહાવી રહેલા કે આપણ શું એણે અતિથ્ય હેત કર્યું જી, એનું આપણ થકી શું સર્યું જી. નિસ્વાર્થ ભાવે હેતના અમી છલકાવતા સ્વામીશ્રી દક્ષિણ આફ્રિકામાં વિચરેલા. તેથી તેઓને વડાવવા એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડેલા. તેઓમાં પુષ્પહાર અને પુષ્પગુચ્છ તો કોકના હાથમાં હતા, પરંતુ આંસુ તો સૌની આંખમાં હતા. નેતા, અભિનેતા, રમતવીર, સમરવીર કે ધનપતિ, ઉદ્યોગપતિ વગેરેને આવકારવા થોક બંધ ઉમટેલાના દ્રશ્યો ઘણાની યાદદાસ્તમાં હશે, પરંતુ આજ લોકોની વિદાયના દ્રશ્યો સાંભળવામાં છે. તે સમયે કેટલાકની આંખો તમે ભીની થયેલી જોઈ છે. સ્વામીશ્રી સમાજના આગેવાનો કરતા જુદા અને ઊંચા હતા. એ તેઓનું સ્વાગત જ નહીં, વિદાય પણ કહી આપતી. તારીખ 3 ડિસેમ્બરની સવારે બરાબર 9 વાગ્યે સાઉથ આફ્રિકન એરવેઝનું ડર્બન વિમાન મડાગાસ્કર, રીયુનિયન વગેરે ટાપુઓ વટાવતા સ્વામીશ્રીને મોરિશિયસના સમય પ્રમાણે સાંજે 4:07 પ્લેઝાન્સ એરપોર્ટ પર લઈ આવ્યું. અહીં પ્લેનના પૈડા જેવા જમીનને અડ્યા કે સ્વામીશ્રી તેઓની કાયમી રીત મુજબ બોલી ઉઠ્યા, સહજાનંદ સ્વામી મહારાજ કી જય. શ્રીજી મહારાજનો જય જયકાર કરવા માટે તેઓ અહીં પધાર્યા છે એ સંકેત આ જયનાદમાં હતો. સ્વામીશ્રીનું વિમાન એરપોર્ટ પર સ્થિર થયું ત્યારે તેની બાજુમાં જ એર ઇન્ડિયાનું મકાલુ વિમાન ઉભેલું દેખાયું. તે જોઈ સ્વામીશ્રી બોલ્યા, જય મકાલુ. દર્શન થયા. આ જ મકાલુ તારીખ 29 માર્ચના રોજ તેઓને મુંબઈથી નેરોબી લઈ આવેલું. વિદેશ યાત્રાના પ્રારંભમાં નિમિત્ત બનનાર વિમાનની પણ જય કેમ ના હોય? સ્પર્શી વસ્તુ એ મંગળકારી રહે. મોરેશિયસમાં સ્વામીશ્રીના આગમનને વધાવવા સરકારના યુવા તથા રમતગમત વિભાગના મંત્રી સહિત અનેક ધાર્મિક સામાજિક સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત હતા. અહીંના વૃત્તપત્રો ધ નેશન અને એડવાન્સમાં સ્વામીશ્રીના વિગતવાર સમાચાર છપાયા હતા. તેથી નવા સવા દેશમાં પણ ઘણા ભાવિકો સ્વામીશ્રીને વધાવવા આવી પહોંચેલા. 225 જેટલા હિન્દુ મંદિરો ધરાવતા હિન્દ મહાસાગરના આ 40 માઇલ લાંબા અને 30 માઇલ પહોળા ટાપુ પર 8.5 લાખની વસ્તીમાંથી 4 લાખની સંખ્યા તો ભારતીયોની છે. તેથી નામ એનું ભલે હોલેન્ડના રાજા મોરિયા વાન નસાઉ પરથી મોરેશિયસ પડ્યું હોય, પરંતુ ઓળખાતો હતો છોટા ભારત તરીકે છે. આ છોટા ભારતના આજે ભાગ્ય મોટા થઈ ગયા. અહીં સ્વામીશ્રીની વ્યવસ્થા સાચવવા માટે કેન્યાના મગનભાઈ હિંડોચાએ તેઓનો બંગલો, ડ્રાઈવર સહિત 3 ગાડીઓ અને તેઓની કંપનીના મેનેજરને સેવામાં મૂકી દીધા હતા.